જય ભીમ નમો બધા દોસ્તો, હું સામાજિક કાર્યકર રમેશભાઈ ચાવડા, ગામ વડોદ. આજે શિવરાજપુર ગામમાં જિગ્નેશભાઈ રાઠોડનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે ઝાડવા પાવાના છે. તો હું અને જિગ્નેશભાઈ ઝાડવા પાવા આવ્યા છીએ. અને જો તમે આ આપણે દલિત સ્મશાનનો નજારો, અને જેમ જેમ સરકાર આપણને ગ્રાન્ટ ફાળવશે તેમ તેમ આપણે સરકારના વિકાસના કામો કરવાના છીએ. બરોબર? ઓકે ઓકે ઓકે. હાલો આ બધું ઝાડવા હવે રમેશભાઈ ઓલા બે પવાઈ ગયા ને? હા, એ બે પવાઈ ગયા. આ બાકી છે. ચલા આ પાઈ દો, આ ધીમે ધીમે ઝાડવા બધા પાઈ છે. બરોબર મિત્રો, જો કે અગાઉના વિડીયો 4-5 આપણે અનુસૂચિત જાતિ સ્મશાનના શિવરાજપુરના આપણે તમને દેખાડ્યા જ છે. જો કે આપણે તો બધું અત્યારે કામ કમ્પ્લીટ જ છે, પણ હવે ચોમાસાનું ટૂંક સમયમાં આવી ગયું છે, એટલે હજી થોડોક તડક્યો પડે છે. એટલે કીધું રમેશભાઈને બોલાવ્યા, કીધું આપણે થોડાક ઝાડવા પાઈ દેવી, અને હજી થોડાક ઝાડવા વાવવા છે. એટલે આપણે મનરેગા હેઠળ અને પંચાયતમાં પણ રજૂઆત કરશું, કારણ કે ચોમાસું નજીક આવે છે. એટલે આપણે જસદન નર્સરીમાં જે આપણે પંચાયત દ્વારા આપણે લેટર પેડમાંથી લખી અને થોડાક ઝાડવા લાવી, એટલે આપણે થોડાક ઝાડવા વાવવા છે સ્મશાનની અંદર. એટલે શું છે, બેહવાનો છાંયો મળે, અહીંયા પાઈ દો. અને ગામના સ્મશાનમાં પણ થોડાક ઝાડવા વાવવા છે, અને ગામની જે બેહવાની જગ્યા હોય ત્યાં પણ સારા ઝાડવા વાવવા છે. બરાબર? તો અત્યારે રમેશભાઈ પાણી પાઈ રહ્યા છે. જોઈ આ નાના આવડા હતા રમેશભાઈ. હા, અત્યારે લાવ્યા 1 વર્ષમાં મિત્રો આટલું થયું. આમાં જો હતા 1 વર્ષની અંદર આટલું થયું. હવે આવી જાઓ તો આ રીતનું બધું કામકાજ કરી જશે ઝાડવાનું. આ મોટું ઝાડવું થઈ ગયું છે. હા, મારા પછી વાત લેતો પ્લાન પાઈ દો. એને પાઈ દો, કારણ કે ઉતાવળ રાખજો એટલે બધું અંધારું થઈ જાય. ટાઈમનો અભાવ છે. હા, ધીમે ધીમે થાય પાડે. એટલે આને છે ને થોડા ઊંડા ખામણા કરવાના. હે હા, બસ હવે એને પાઈ દીધું. ઓલી બાજુ પાઈ દો. આવું 2 જણાને આમાં જરૂર પડે, સમજ્યા? પાઇપ ફેરવવો પડે. હવે આ હું ઝાડવા મોટા તો કઈ કોઈ બે છે રમેશભાઈ. હા, ઝાડવા પાવી એટલે કોઈ બે છે. આમાં પછી વાંધો ન હોય. હા, આ બધું એટલે એ તરીમાં કંઈક છે તો પાછું પછી મૂકી દો. પોતાને કેવું કે તારું કંઈક છે, જો તારું ધ્યાન નતું. કેમ? જોઈએ હવે શું છે. હવે મિત્રો, થોડાક દિવસ પહેલા જે શિવરાજપુર અનુસૂચિત જાતિ સ્મશાનમાં કોઈક આવી રીતે નાખી ગયું હતું, એની વિડીયો પણ અમે તમને વિડીયોના માધ્યમથી બધું દેખાડ્યું હતું કે અહીંયા કણે તાંત્રિક વિધિ કરવા કોણ આવે છે. જોઈએ બરોબર? લઈ લો. હવે આ લ્યો તો આ શું છે. અરે હા, જોઈએ આમાં શું છે શું નહીં. હવે મિત્રો, આપણે એક રિક્વેસ્ટ કરવી છે કે આવી રીતે તમે આ સ્મશાનની અંદર આવી રીતે શું કામ નાખવા આવો છો? એટલે આ ભુવા છે, તાંત્રિક છે, કોણ છે? મારે અહીંયા સીસીટીવી કેમેરો મૂકી દો હોય, કારણ કે અવારનવાર અહીંયા કાળા લુગડા, લાલ લુગડા, ધોળા લુગડા અને આવી રીતે બધું વિધિ કરીને મૂકી જાય. હવે શેની વિધિ છે ને શું છે એ પેલા તમે ખોળો ખરા શું છે આ બધી? આગળ લઈ જવું છે કે આપણે અહીંયા ખોલવું છે? અહીંયા પીછું આ ઝાડવા પાવામાં થોડુંક તકલીફ પડશે. ના આગળ લઈ જઈએ. આગળ ઝાડવા અબજ પાવડ અબજ પાઇપ લઈ લે. ભલે એ ખામણો ભરાવા દેજો. ખામણો ના ભરાવા દે. બરાબર. આપણે આગળ જઈએ. આમ ઘણો બધો ઓછો છે. મને એવું લાગે છે આમાં લગભગ જ્યાદા ટાઈમ થયો. આ જ્યાદા ટાઈમ. ના નવું છે ભાઈ. અરે ભાઈ, જ્યાદા ટાઈમ થઈ ગયો. 7-8 થઈ ગયા. 7-8 થઈ ગયા. ના 4-5 દી પહેલા તો આપણે આવ્યા નતા. એટલે હા, આવ્યા હતા. અત્યારે દેખાડું નહીં પણ આપણે જોઈએ. અહીંયા જગ્યા હારી છે. ચાલો અહીંયા બેસી ચાલો. એવું છે એટલે આ કોઈક મેકી ગયું છો. આ હો તો મેકી ગયું છો. શું છે આ જો ને પણ ઉતારો કરીને ક્રિયા કરી લાગે આમાં. શીશી છે એટલે આ તો. પણ આ ગોલાની છે ભાઈ. શેની? દારૂ લાગે છે. જો એ કાચમાં કોઈ આમાં ન હોય. અરે આમાં આ કોઈ નાખ્યું છે, આમાં વિધિ કરવા જોઈએ દારૂ છે કે એવું છે? હા. હવે મિત્રો, તમે જોઈ શકો છો આ કોઈ તાંત્રિક વિધિ, કોઈ ભૂવો હોય છે વિધિ કરતા હોય, દાણા જોતા હોય ને આવી રીતે મેલી વિદ્યા કરીને આ શીશી વતન આ દારૂની લાગે શીશી. મને તો દારૂની લાગે. જો દારૂની શીશી છે. પણ આ કોણ મેકી જાય છે આવું બધું હે આપણા શમશાનમાં? હવે તમે જોવો તો ખરા. એમ નહીં, આપણા શમશાનમાં જ મૂકે ને આપણે બધું ખાઈ જવી છે. ઈ ઉતાર કરે ને આપણો ખાઈ જવી. એવું છે? હા, જોઈએ હવે આમાં શું છે શું નહીં. એટલે એ શું છે? આ મરી જા ઢોરનું કાંઈક મેક્યું જો. આમ આ બધું આની રીતે નાખ્યું છે. હો આમાં આ ભૂવા હોય ને એ મરી ગયેલા ઢોરનું આ મોઢું છે. એવું આમાં કોઈક એવી તાંત્રિક હશે કે ભાઈ મરેલા
ઢોરનું જડબું લઈ આવો, દારૂ લઈ આવો. પછી હવે આમાં જોઈએ આ કાળા લુગડામાં હું ફિટ કર્યું હવે છે. મિત્રો તમે વિચાર કરો, આ ભારતની અંદર કેટલી અંધશ્રદ્ધા ફેલાય છે, તમે વિચાર કરો. આવું હવે બધું- ટાઈમ ખોટો આપણે રમેશભાઈ વેસ્ટ નથી કરવો. હવે આમાં શું છે પેલા એ તમે ચેક કરો. જોઈએ હવે આ એક મેકી દઈએ, અહીંયા હમણાં બહાર નાખી દઈએ. લ્યો બોલો. એટલે આમ જો આમાં ઓલું હે ઓલો પેંડો છે, એટલે પેંડા પેંડા એ બાપા ફૂકાઈ ગયા. પેંડા ફૂંકાઈ ગયા. અમને કાપો તો એટલે ખબર પડે એ પેંડામાં કા કેટલા દિવસનો પેંડો છે, એટલે અમે અંદર તાજો નીકળે. એટલે મારે ખાવો તો પણ આ ખરાબ છે, હે ખાવો તો ખરાબ છે, એટલે ભાઈ સ ભીનો હો ભાઈ, અંદરથી લીલો છે. પણ આ ખરાબ છે. ખવાય નો ખવાય નો ખવાય. આ 2-3 દિનો છે એટલે હું કડક થઈ ગયો છે, નકર મારે ખાવો હતો. ના ના રવા દે રવા દે. ઓળખેણ મહેનત ખાધા ભાઈ, હારા હતા ઈ. જો આમાં કીડીયું સડી ગઈ છે ભાઈ, આને જ ખવાય એવું. આમાં હું સા કોસળીમાં જો ભાઈ આ ખવાય એવો છે ને, નકર હું ખાત અને તમારા મગજમાંથી કાઢે જ. અને મેં અવારનવાર 1-2 વિડીયો બનાવ્યા હતા ને, એમાંથી લાડવા ખાધેલા છે, પેંડા ખાધેલા છે. એટલે તમારા મગજમાંથી કાઢી નાખો ને તો કાંઈ છે નહીં. ભૂત ભુવા ને ડાકલા એ વેમીને વળી ગયા. તમારા મગજમાં વેમ હોય ને એટલે ખાખરો હોય, આંકડો હોય તોય ના તમને ગમે એ વસ્તુ દેખાય કે અહીંયા આમ થયું છે. હવે રમેશભાઈ એવું છે, જે આપણી સમાજના જે યુવાનો જે આપણા રોજ પાણી પાવા આવતા હોય બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક એના બેવડાવવા માટે છે ખરેખર આ તાંત્રિક વિધિ કરેલી છે. હા આપણા એટલે જે આ ભુવા હોય કે તાંત્રિક હોય, તમને ચેલેન્જ મારું છું લુખીને આવ. કારણ કે હું અત્યારે બેઠો છું અહીંયા, અત્યારે તાંત્રિક વિધિ કરવા વાળો રાતે 12 વાગ્યા હું જીવવા બેહું છું. એટલે તમે એક અમને આ ભય બિહાડવા માંગો છો, એક બીક બિહાડવા માંગો છો કે આ જે છોકરાઓ રહ્યા એ રોજ અહીંયા પાણી પાવા આવે છે એટલે મેં તાંત્રિક વિધિ કરીને નાખશું એટલે નહીં આવે એવું તમને લાગે છે? તમારામાં તેવડો જ મારે ઘરે આવી નાખી જાવ હાલો. હા બરોબર. બરોબર. હું આમ કરો ભાઈ, એટલે સુધરી જાવ તમે, કારણ કે ઘણા બધા પર્દાફાશ જયંતભાઈ પંડ્યા એવું જ કરેલા છે ભાઈ. બરોબર. હવે આ તમને વાત કહો, 50 રૂપિયા નાળિયેર છે રમેશભાઈ. હા બરોબર. એ તો હું કહું છું કે ભાઈ આમાં તમે ખોટા રૂપિયા ન નાખો બાપા. આ જો નાળિયેર અમે એડ્યા, કાળું લુગડું એડ્યા, પેંડા ને એડ્યા, અમને ભાઈ કાંઈ થતું નથી એ રમેશભાઈ. તો જેને વેમ હોય એને થાય. બરોબર. આપણે કાંઈ આ અને તમ તારે હજી તમ તારે અહીંયા રૂબરૂમાં આવી જાવ. રાતે 12 વાગે ગયો, તમે રાતે 12 વાગે આવ્યો છું અમે. હા બરોબર. અમે કોઈ આવી તાંત્રિક વિધિથી કે ભાઈ બિયાતા નથી. અમે સંવિધાનને માનવા વાળા માણસો છીએ. પણ આ ખરાબ થઈ ગયું લાગે, આમાં કાંઈ છે નહીં. ના ના, લીલું નાળિયેર ખરાબ નહીં થયું. એવું છે. હા. જોઈએ તો આપણે ખાવાનું છે. હે? ત્રેસે લાગી છે. આ શ્રીફળ છે લ્યા ભાઈ. પણ આ જે ઉતાર્યું હોય એને શું હોય? હે? એટલે મિત્રો હું તમને આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું, અમે અત્યારે જો કે પાણી પાવા આવ્યા હતા ને આવડો આ જો પાણી પાતા પાતા અમને જડી ગયું. જો અત્યારે ઓલું સલકાઈ ગયું ખામણું હતું ને, અને આપણે આમાં ખામણું બદલાતો હોય, ખામણું નાળી ખોલું, ખામણું બદલાતો હોય, ખામણું બદલાય ઓલા ઓલામાં જાય ઓલા કાંઈ પૈસા હાલા નાળિયેર ખાવાનું હો. આ મગજમાં બધાને કાઢવાનું આપણે. આ આપણે મિત્રો અંધશ્રદ્ધામાં જે શિવરાજપુર અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવી રીતે અવારનવાર આ નાખી જાય કોક તાંત્રિક. બરોબર. એટલે એને ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ તમે કાં મારા ઘરે આવીને નાખી જજો, જે કાંઈ હોય ને ઈ. અને સમજાણું? આ તાંત્રિક જેને આ નાખ્યું હોય એને આ સુધી વિડીયો પુગાડો કે જો આ તમારું આ નાળિયેર છે બરોબર. આ નાળિયેર નાખવાથી એનો શું ફાયદો થાય એ ભલે તમે કહો. કાંટા બાટા નથી ને ભાઈ, જોવું પડે. પછી આમાં કોમેન્ટ કરશે કે ભાઈ તમે બૂટ પહેરીને આવો, આમાં કાંટા ન હોય તો બૂટ ન પહેરો શું કરવું તો પહેરવા જ પડે ને, થોડુંક આપણે ઘરમાં છીએ. આ કાંટા ને બાટા બધું હોય, હાડકા હોય, બધું હોય. જય માતાજી. લ્યો બોલો. મસ્ત છે. આમાં પાણી તો કઈ છે નહીં પાણી ને સુકાઈ ગયું, કે સુકાઈ ગયું છે. મસ્ત છે. આ ટોપરું ખાવાથી શરીર તંદુરસ્ત રહે. આપણે ત્રસ લાગ્યો ને ત્રસ, પહેલાંના ગઢિયા વાતો કરતા હતા કે ભાઈ તમને ત્રસ લાગે ને ત્રસ એટલે આપણે ખબર હોય જાન ઓળાવે, જાન ઓળાવતે નાળિયેર ઓલું આગળ ગાડી આગળ ફોડે છે. એનું કારણ શું કે જે વવારું બેઠા હોય ને એ રોય એને ત્રસ લાગી હોય, એટલે આ નાળિયેર આપે ને એટલે એની ત્રસ સિપાઈ જતી હતી. સમજાણું? એટલે નાળિયેર ખાવાથી આપણી જે ત્રસ હોય ને એ સિપાઈ જાય. હવે મિત્રો આ નાળિયેર રહ્યું ને ભાઈ, આ એક ત્રોપામાં નાળિયેર બન્યું. આ પાણી કોને કામ લાગે તો આમ ઉતારેલું છે, આપણે જો ખાવ છું. બીમાર રમેશભાઈ, હા રમેશભાઈ, આ બીમાર કોઈ માણસ હોય આ પાણી એને પાવાનું હોય, એને સારું રહે. એટલે આ નાળિયેર છે, અહીંયા વિધિ કરીને નાળિયેર નાખ્યું છે, તમે જોઈ જો હજી. અને આ નાળિયેર અમે ખાવી છીએ ભાઈ, અમને કાંઈ થતું નથી. અને જે કાંઈ હોય ને આવીને મને સોટી ચોટી જાય, જાય. મને ખાઈ જાઓ, બરોબર? તો હું આ નાળિયેર ખાઉં છું, આમાં એને તાંત્રિક વિધિ જે કરી હોય ને, જોડિયા ઝપટિયા જે કાંઈ હોય ને એ આવીને મને ખાઈ ચોટી જાઓ. જાય.
મને આવીને સોટી જાવ મારે અમે કંટાળા છીએ હવે. મને લઈ લ્યો બરોબર ને જે જોડિયા ઝપટિયા હોય એ આવીને મને ખાઈ જાઓ મને લઈ જાઓ હું નારિયેળ ખાઉં છું ભાઈ પણ આમાં એ મારું કાંઈ હોતું નથી તમારા મગજમાં તમે હવે પહેલાં તો પ્રથમ રમેશભાઈ મારું એવું કેવું છે તો કે હું નાળિયેર ખાતો નહીં છતાંય આ વિડીયો ચાલુ છે એટલે કોઈને એમ ન થાય કે આને ખાધું નહીં આ બી ગયો નાળિયેર ઓલે હાથમાં લીધું ફોડ્યું ખાધું શું લેવાય હું ખાતો નથી રમેશભાઈ પણ ચોખ્ખું છે હા પણ સારું પણ હું ખાતો જ નથી કોઈ નકર વિડીયો ચાલુ છે ને કોઈને એમ ન થાય કાજી કા ભાઈ ખાધું નહીં ખાલી વિડીયો બનાવે છે ખાલી બીક કરી ગઈ બીક કરી ગઈ એટલે હું બધી સમાજને એક વિનંતી કરું છું કે આવું કોઈ તાંત્રિક વિધિ આવું દાણા જોવડાવવા કે ભૂવો પૈસા લઈ જાય આ ભૂવાના જે બધાય ભૂવા નહીં બધાય ભૂવા નથી હોતા અમુક ભૂવા હોય તો એ ભલે માણસોને જમાડે સમાજ સેવા કરે હવે આ પણ પેંડા અમુક લુકીના હોય ને એના માટે વિડીયો બનાવ્યો છે હવે આ પેંડા જે રહ્યા ને આપણે કીડિયારું હાટું મસ્ત ના ઓલા કરી નાખીએ હાવ ઓલા કરી નાખું બરોબર કીડિયારું બિચારા નાળિયેર તો ખાવ તમે મારે ખાવાનું ચાલુ છે પણ પેલા ગુલાલ વાળા હાથ થા તમારા હા આમાં કીડિયારું બિચારા છે ને એક મહિનો છે જ્યાં જ્યાં કીડિયું હોય ને આપણે આ નાખી દેવી એટલે બીજા મહિનો ખાય ને તો હું કહું હા આજે તાંત્રિક વિધિ વાળા રહ્યા એનો હું 17 જાતની આઈટમ લઈ આવો એટલે અમારે શું છે ખાવાની તમને મજા આવે એ હું એમ કહું છું તાંત્રિક વાળા જે રહ્યા ને એટલે કોનાનો ભાવ બહુ 2.5 લાખ રૂપિયા એમ કંઈક છે 1.5 લાખ પણ એ નાખતા હોય તો એક તોલું કે એક તોલું આમાં નાખો તો એ નાખીને ભેગી જતા હોય તો આપણે જીવન મજા આવે ને ત્યાં એ નહીં એવું કરે કારણ કે એમાં એ ખર્ચો થાય એવું નથી હા દશામાનો વ્રત હોય કે ન હોય પૈસા વાળા હોય ને તો હોનાની હાંડળી લાવજો હા થોડાક મધ્યમ હોય ને તો સાંજીને લાવજો સાવ ગરીબ હોય ને તો ગારાની લાવજો હવે ગારાની હોય ને તો પધરાઈ દીજો પાણીમાં તો એ ગારો હોય એટલે ઓગળી જાય અને હોનાની લાવે ને તો એને છલીમ નાખે હા એટલે આ બધું ધંધો છે પૈસા કમાવાના બીજું કાંઈ છે નહીં બિઝનેસ છે બરોબર અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આ તાંત્રિક વિધિવાળાને હું કહી દઉં છું કે તમે તાંત્રિક વિધિ કરો છો તો તમે ટાઈમ આપો ત્યારે અમે આ બે રમેશભાઈને આવશું હા એટલે તમે સાના ન નાખો આવતા એટલે આવું કાંઈ સમાજને હું એક વિનંતી કરું છું આમાં કોઈ બી આવવાની કાંઈ જરૂર નથી આ અફાવ ફેલાવવાની વાતો છે અને ગરીબ માણસો હોય નાના માણસો હોય હેરાન થતા હોય એટલે દાણા જોવડાવતા હોય વિધિ કરાવતા હોય પણ એવું કાંઈ થતું નથી તમે મહેનત કરો ધંધો કરો તો તમે આગળ આવશો તમારા છોકરાઓને ભણાવો આ અત્યારે વિધિનું નાળિયેર છે અમે જો ખાધું અમને કાંઈ સોટી જતું નથી હા એક છે ને અંશદામાં એટલે અંશદામાંથી તમે મિત્રો બહાર નીકળો તમારા છોકરાને ભણાવો ભણાવો દાણા જોવડાવવામાં આ વિધિ વિધાનમાં એમાં ન પડો તમે એમાં આમાં નહીં આને લગભગ 3-4 હજાર રૂપિયાનું કરી હા દીધું હવે આ જો આ બધું નાળિયેર ને આ બધું ગુલાલ ને પેંડા ને કાળા લુગડા ને એ બધા કોને ખર્ચે ભાઈ આ જે જોર આવે હોય ને હે પછી એના પૈસા અપાય છે ને વિધિ નાખવા આ 5,000 તો એ લીધા છે હે? 5,000 તો એ લીધા છે એટલે આ તાંત્રિક ગમે ઈ હોય. નહીં જે આ જે જોર આવે ગયો છે ને એને લગભગ આ 10,000 માં પડ્યું છે હા તો 10,000 રૂપિયા રહ્યા ને આખો મહિનો આરામથી ઘર સંસાર હાલે તો મિત્રો હવે વિડીયો આપણે બહુ લાંબો નથી કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આ વિડીયો તાંત્રિક સુધી પુગાડી દો જેને નાખ્યું છે ને એટલે એને ખબર પડે કે અમારા બાપ નીકળ્યા આવડા હવે આને રવાય નહીં નાખવા બરોબર તો જય ભીમ નમો બુદ્ધાય પણ મેન મારો ઉદ્દેશ્ય એવો છે કે આવું કાંઈ હોતું નથી તમે તમારા મગજમાંથી કાઢી નાખો બરોબર અને મેન વસ્તુ તમે તમારા છોકરે પાછળ શિક્ષણમાં પૈસા નાખો તમે કોઈ પણ આસ્થાને જોડેલા હોય તો એનો અમને કોઈ વિરોધ નથી પણ આ બધી વિધિ કરવી તાંત્રિક વિધિ કરવી ને નાખવા આવું હવે અહીંયા કણે તમને વાત કહો છોકરા અહીંયા કણે પાણી પાવા આવે છે અહીંયા રોજ આપણે પાણી પાવા આવતા હોય આમાં શું છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા હા આ જે રહ્યું ને એ અંધશ્રદ્ધા છે અને બોલી રહે ને તમારી આસ્થા છે સમજાનું અંદરની અને આ અંધશ્રદ્ધા કહેવાય શું કહેવાય આ અંધશ્રદ્ધામાં માણસોને નાખેવાનું કામ છે આ ભાઈ જીગાભાઈ એટલે આવું કાંઈ હોતું આવી રીતે મોંઘા માયલા પેંડા તમને વાત કહું બરોબર એમને નાખી દીધા તો કોઈ બાળકોને ખવડાવ્યું હોત તો આપણા શું કહેવાય રેડિયા ઢોર હોય ગાવું ને એના સારો નાખી દીધો હોત તો કેવો રાજી થાય આવું બધું ક્યાંથી આ બોટલના કેટલા રૂપિયા છે આમાં જો 200 રૂપિયાની બોટલ છે આવડી આ શું જરૂરી છે 200 રૂપિયાની બોટલ જો તમે એટલે વિધિમાં એની જરૂર પડે હા આમાં જરૂર શું પડે ઓલાને પીવા હે ઓલાને પીવા તાંત્રિક ને હા એવું છે હા એને બીક તો લાગતી હોય તો આ પીધું તો આ કેમ ન પીધું હે? પાણી આવડવા
નાળિયેરની તો આ બધાને ખબર પડી જાય ને સામે પેંડા. પણ આ બધું લઈ અને પી અને પછી ઓલાને ખબર નથી આને શું કર્યું ઈ સમજાણું ભાઈ ઓલાને ખબર નથી આમાં શું કર્યું ઈ આ લોકોએ કાંઈ વાંધો નહીં. હવે આપણે પી રમેશભાઈ ગયા. વિડીયો લાંબો નથી કરતા અને અંધશ્રદ્ધાથી દૂર રહ્યો, બરોબર. શિક્ષિત બનો અને સંગઠિત બનો અને સંઘર્ષ કરો અને તમારા બાળકોને ભણાવો. બાકી આ અંધશ્રદ્ધામાં ન પડવો એવું અમારું એક વિડીયોના માધ્યમથી કહેવાનું છે. આજે પાણી પાવા આવ્યા હતા ઝાડવાને, તો અત્યારે અચાનક આ અમે જોયું એટલે આપના સુધી અમે આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો. અંધશ્રદ્ધાથી દૂર રહ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને રમેશભાઈની ચેનલને સબસ્ક્રાઈબર કરી હા નાખજો. ભાઈ, મેં નવી હમણાં ચેનલ ચાલુ કરી બાપા. હો તમારો સાથ સહકાર આપજો મને બાપા. હા. જય ભીમ. જય ભીમ, નમો બુદ્ધાય.